જૂનાગઢની ભેસાણ પોલીસે એક મોટી કાર્યવાહી કરીને સુખપુર ગામે થયેલી ભેદભસ્મી ઘરફોડ ચોરીનો ગણતરીના દિવસોમાં જ પર્દાફાશ કર્યો છે। સુખપુર ગામના એક બંધ મકાનને નિશાન બનાવીને તસ્કરો સોના ચાંદીના દાગીના ચોરીને ફરાર થઈ ગયા હતા, જે મામલે ભેસાણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો। ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને ભેસાણ પોલીસ ઇન્સ્પેક્ટર તળાવિયાના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી, જેમાં ખાનગી બાતમીદારો અને અત્યાધુનિક ટેકનિકલ સોર્સની મદદથી પોલીસે ચોરીના આ ગુનામાં સંડોવાયેલા 3 રીઢા આરોપીઓને ઝડપી પાડ્યા। પોલીસે પકડેલા આરોપીઓ પાસેથી ચોરી થયેલો સોનાનો હાર, ચેન, રાણીમાળા, 6 નંગ વીંટી અને ચાંદીનો કંદોરો સહિત કુલ રૂપિયા 3.85 લાખની કિંમતનો 100% મુદ્દામાલ રિકવર કરી વધુ તપાસ હાથ ધરી છે। સુખપુર ગામના એક બંધ મકાનને નિશાન બનાવીને તસ્કરો સોના ચાંદીના દાગીના ચોરીને ફરાર થઈ ગયા હતા, જે મામલે ભેસાણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો। ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને ભેસાણ પોલીસ ઇન્સ્પેક્ટર તળાવિયાના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી, જેમાં ખાનગી બાતમીદારો અને અત્યાધુનિક ટેકનિકલ સોર્સની મદદથી પોલીસે ચોરીના આ ગુનામાં સંડોવાયેલા 3 રીઢા આરોપીઓને ઝડપી પાડ્યા। પોલીસે પકડેલા આરોપીઓ પાસેથી ચોરી થયેલો સોનાનો હાર, ચેન, રાણીમાળા, 6 નંગ વીંટી અને ચાંદીનો કંદોરો સહિત કુલ રૂપિયા 3.85 લાખની કિંમતનો 100% મુદ્દામાલ રિકવર કરી વધુ તપાસ હાથ ધરી છે।